माता की वंदे માતરમ. સ્મૃતિવન ફેન્સ ક્લબના સર્વે મિત્રો, પ્રકૃતિ પ્રેમીઓ, આજે આપણે ખૂબ સરસ જગ્યાની અંદર આપણને સૌને હિમાલય યાદ આવે એવી જગ્યાએ સારા ડુંગર કે જેનું લાખાડી ડુંગર છે, એ ડુંગર આપણે બધાએ આવ્યા છીએ. ખરેખર પ્રકૃતિની અદ્ભુત મજા, પ્રકૃતિની અજબ સૌંદર્ય ને આપણે સૌ આત્મસાત કરી રહ્યા છીએ અને પોતપોતાની રીતે નિર્ભેળ આનંદ, કોઈ પણ જાતના નિસ્વાર્થ નિર્ભેળ આનંદની મોજ બધા મિત્રો સાથે લઈને સાયરાનો ડુંગર જે મોટા યક્ષની નજીક આવેલો છે, એ ડુંગરનો એક કચ્છના રાજવી અને કચ્છના ઐતિહાસિક કહો તો ઐતિહાસિક અને દંતકથા સ્વરૂપ કહો તો દંતકથા સ્વરૂપનું એક પાનું, એક પેજ એ આપણે જે લાખાડી ડુંગરમાં અત્યારે બેઠા છીએ એ ડુંગર સાથે જોડાયેલું છે. મિત્રો, 1200 વર્ષ પહેલાની આ વાત છે કે જ્યારે કચ્છની અંદર પૂરા જામનું રાજ હતું. આપણે સૌ જાણીએ છીએ પૂરેશ્વર મહાદેવના નામથી. એ પૂરેશ્વર મહાદેવની પણ એક કથા છે અને જે કચ્છના ઇતિહાસ સાથે એ પણ પૂરા જામ સાથે અને પૂરા જામની રાજકુમારી એટલે પૂરા જામની પત્ની રાણી મહારાણી રાધી સાથે જોડાયેલું પાનું છે. એ રાજી રાજસ્થાનના એક પીપલકોટ ગામની અંદરથી એમને પરણીને પૂરા જામ અહીં આ લઈને આવ્યો હતો. અને જેને પૂરો ગઢ કદાચ તમારામાંથી ઘણા જોયો હશે, એ પૂરેશ્વર મંદિરની સામેના ભાગમાં પૂરો ગઢ છે અને એ પૂરા ગઢને પથ્થરગઢ અથવા પૂરગઢ કહેવામાં આવે છે. વડીમેડી કહેવાય છે એને કચ્છી નામ. એ વડીમેડીના વિસ્તારની અંદર આ આખું કચ્છનું રાજ પૂરેશ્વર એ વડીમેડીમાં રહીને સંભાળતો હતો અને રાજીને પરણ્યો હતો. કથા એવી છે કે પૂરા જામની પત્ની અને મહારાણી રાજીને પુત્રનું સુખ ન હતું, શેર માટેની ખામી હતી ને એને કારણે સતત એને મનમાં એમ થયા કરતું હતું કે મને મારો વંશ કેવી રીતે ચાલશે, મારા રાજાનો વંશ, પૂરા જામનો વંશ કેવી રીતે ચાલશે. એ ચિંતાને કારણે સતત એના મનમાં પુત્રની અપેક્ષા એસણા સ્વાભાવિક છે, દરેક સ્ત્રીની એસણા હોય છે પુત્ર પ્રાપ્તિની. તે વખતે આ પૂરેશ્વરની નજીક એક બંધડી નામની નદી હતી, જે આજે પણ છે. આપણે પસાર થઈએ જે રસ્તામાં એનો હવે એ કરનાળું થઈ ગયું છે, પણ એક જમાનામાં 1200 વર્ષ પહેલાની વાત હતી ત્યારે ખૂબ સારી રીતે એ બે કાંઠે નદી વહેતી હતી અને નદીની અંદર કોતરોમાં ગુફાઓમાં ઘણા બધા ઋષિ મુનિઓ તપ કરતા હતા. 7 ઋષિ એવા હતા જે મહાન ઋષિ તરીકે કહેવાય એવા 7 ઋષિઓ એ બંધડી નદીના કોતરોમાં તપ કરતા હતા. આ આખા પંથકના લોકો જ્યારે પણ હું કોઈ વિસ્તૃત રીતે આપને કહું તો વાંધો નથી ને, નકર શોર્ટ કરી નાખું. આ વિસ્તારના લોકો જ્યારે પોતાને કોઈ પણ તકલીફ હોય, પોતાના પરિવારની, પોતાના બીજી કોઈ પણ તકલીફ હોય, ત્યારે ઋષિઓને દેવતુલ્ય માનીને અને ભગવાન માનીને એમની પાસે પોતાની મૂંઝવણ રજૂ કરતા અને મૂંઝવણનો નિકાલ થતો. આ વાત જ્યારે મહારાણી રાજીને ખબર પડી એટલે રાજી પણ જે તે વખતના 7 ઋષિઓમાં સૌથી મોટા ઋષિ હતા, ભીખુ ઋષિ, એ ભીખુ ઋષિ પાસે એમણે પોતાની ઈચ્છા પ્રગટ કરી, સંતાન નથી તો મને સંતાન પ્રાપ્તિ થાય એવું તમે કરી આપો. ઋષિએ પોતાની અંતરચક્ષુ, પોતાની દેવશક્તિથી એવું ચક્ષુથી નિરીક્ષણ કરી અને રાજીને કહ્યું કે પૂરો એ સ્થાપિત છે અને સ્થાપિત હોવાને કારણે તને પુત્રનું સુખ નથી. ત્યારે રાજીએ ખૂબ આગ્રહ કર્યો કે સ્ત્રી, આપણે જાણીએ છીએ સ્ત્રી રાજ
એ રાજીએ આગ્રહ કર્યો કે મને પુત્ર પ્રાપ્તિ તો કરાવો, તમે કરો જ, તમે કંઈ પણ કરો. એટલે ભીખુ ઋષિએ તે વખતે એમ કહ્યું કે જો તમારો જે પૂર્વને જે શ્રાપ છે એ શ્રાપ મુક્તિનો યજ્ઞ કરીએ તો તમને પુત્ર પ્રાપ્તિ થઈ શકે. એટલે રાજીએ તરત હા પાડી. પૂરો ક્રૂર અને ગુસ્સાવાળો હોવાને કારણે એને ખ્યાલ ના આવે એ રીતે આખો યજ્ઞ કરવાની વાત હતી. એમાં જ્યારે શિકાર પર ગયો પૂરો જામ, ત્યારે રાજમહેલની અંદર એ શ્રાપ મુક્તિનો યજ્ઞ રાજીએ કરાવ્યો અને ભીખુ ઋષિ અને બીજા બધા ઋષિઓએ એ યજ્ઞ કર્યો. આ યજ્ઞ ચાલુ હતો તે દરમિયાન જ શિકાર પૂરો કરી અને પૂરો આવ્યો રાજમહેલમાં. ત્યારે રાજમહેલને તારા ગુસ્સો થયો એને. ત્યારે એક ભાંગરો નામનો એક હજામ હતો, વાણંદ હતો. એ વાણંદે એને કાન ભંભેરણી કરી કે તારી પત્નીને આડા સંબંધ હોવાને કારણે આજે રાજમહેલ બંધ છે. એટલે એ બહુ ગુસ્સે આવીને એને દરવાજાઓ તોડાવી અને અંદર પ્રવેશ કર્યો. ત્યારે રાજીએ એને સારી પરિસ્થિતિ સમજાવી કે આપણે પુત્ર પ્રાપ્તિ માટે આ હવન કરીએ છીએ. પણ હવનમાં જો કોઈ પણ યજ્ઞ થતો હોય, એ યજ્ઞમાં જો વિઘ્ન આવે તો એ યજ્ઞ ફાયદો કરવાને બદલે નુકસાન કરતો હોય છે. એટલે બધા ઋષિઓએ આને આગ્રહ કર્યો પૂરાએ કે તમે યજ્ઞ ચાલુ રાખો, વિક્ષેપ થયો છતાં ચાલુ રાખો. ત્યારે બધા ઋષિઓએ ના પાડી કે હવે યજ્ઞ આગળ વધી શકે નહીં. એને કારણે પૂરો બહુ ગુસ્સે થયો અને પૂરાએ એમ કહ્યું કે જો તમે બધાએ અને પ્રજા પણ સાથે જો તમે આ યજ્ઞ પૂરો નહીં કરો તો હું તમને બધાને સજા કરીશ. અને તેલની ગાણીની અંદર આજુબાજુના ગામના પ્રજાજનો જે હાજર હતા એમને તેલની ગાણીમાં એને પીલવા માટે મૂક્યા. ઋષિઓ જે યજ્ઞ કરતા હતા એને પણ તેલની ગાણીમાં પીલવા માટે એનું શરીર હોમ્યું. આવે વખતે ભીખુ ઋષિને પણ એણે આવું કર્યું. એટલે ભામરાને પશ્ચાતાપ થયો કે આટલા મહાન સંતો માટે અને આટલા લોકો માટે મેં મારા લોકો માટે આવું કર્યું. એટલે એણે ભીખુ ઋષિને ત્યાંથી મુક્ત કરી અને એમની જગ્યાએ પોતાના શરીરને હોમ્યું. ભીખુ ઋષિ પોતાની દૈવી શક્તિને કારણે ગાણીમાં પગ ખતમ થઈ ગયા હોવા છતાં પણ આ લાખાડી ડુંગર ઉપર આવ્યા અને એણે તપ કર્યું. અને એમણે જે તપ કર્યું એમણે મહાદેવને પ્રસન્ન કર્યા અને એને વાત કરી કે આ પૂરા જામના ત્રાસને કારણે પ્રજાજન અને અમે બધા જે બધા ઋષિઓ છે એ બધા દુઃખી છે, તો તમે કંઈક એનો રસ્તો કરો. ત્યારે મહાદેવે પ્રગટ થઈ અને પોતાની જટા આ ડુંગર ઉપર પોતાની જટા પછાડી અને એમાંથી 72 પોતાના ગણોને જીવિત કર્યા, અહીં જીવિત કર્યા. આ જે 72 જખ ને આપણે જે ઉજવીએ છીએ એને આ દંતકથા પ્રમાણે મહાદેવના ગણો છે. અને એ ગણોએ પૂરા જામમાંથી પ્રજાને એના ત્રાસમાંથી મુક્ત કર્યો. અને ભીખુ ઋષિ પોતાનો દેહ છોડ્યો. એટલે એ ભીખુ ઋષિને પણ એ 72 ગણોએ અહીં એમની સમાધિ બનાવી અને એનું મંદિર બનાવ્યું છે. આ પર્વતની, આ ડુંગરની, લાખાડી ડુંગરની આ દંતકથા છે કે ઐતિહાસિક કથા જે કહેવી એ આ કથા છે કે જેમાં પૂરાના ત્રાસમાંથી છૂટવા માટે જે 72 યક્ષ જે પેદા થયા, જે 72 યક્ષની બીજી 2-3 સ્ટોરીઓ છે આપણા ઇતિહાસમાં. આપણી જે દંતકથાની વાતની અંદર 72 યક્ષ વિશે બીજી 2-3 વાતો પણ છે. પણ અસલ વાત લોકો એમ માને છે અને એને જે 72 યક્ષને જે ખૂબ માને છે એ સંઘાર પ્રજા, ક્ષત્રિય સંઘાર પ્રજા, એ સંઘાર લોકો એમ માને છે કે આ મહાદેવના ગણો એ અહીંયા આવીને વસ્યા છે અને એનું આ સ્થાનક છે. મિત્રો, આ વાત તો દંતકથાની થઈ, પણ અસલમાં આ જે યક્ષ આ જે સાયરો ડુંગર, એ સાયરા ડુંગરનું મહત્વ એ છે કે અહીંનો જે સાયરા ગામના જે પટેલો છે, પાટીદાર પટેલો, એ પાટીદાર પટેલોએ આ ધામને માટે
ખૂબ સક્રિયપણે એટલી હદ સુધી કે પર્યાવરણની જાળવણીના અનુસંધાને અમે કચ્છ પર્યાવરણ સંઘ અને અમારા શિવરાજ ગઢવી સ્મારક સમિતિ વતીથી આખા ગામનું સન્માન અમે આજથી 7-8 વર્ષ પહેલા ગોઠવ્યું હતું. કારણ કે આ ગામ પર્યાવરણ પ્રત્યે એટલું બધું જાગૃત છે કે તમે જોઈ શકો છો કે એક બે પવનચક્કીઓને વાત કરતા આ ડુંગરની આસપાસ એ લોકોને એક પણ પવનચક્કી આ પરાણે આવી ગઈ એક પણ પવનચક્કી ના આવે એના માટે ગામ સક્રિય છે. અને આ ડુંગરને કેમ લીલો રાખવો અને કેમ પર્યાવરણની જાળવણી થાય, કારણ કે આ ડુંગરની મૂળ વિશેષતા એ છે કે જે કચ્છના તળપદા વૃક્ષો છે, ખેર છે, કંડો છે, ગુંદી છે, આ બધા જે ગાંગડી છે એ બધા તળપદા વૃક્ષો કે જેને ટેકનિકલ ભાષામાં આપણે સ્ટોન ફોરેસ્ટ કાંટાળું જંગલ કહી શકીએ, એવું ઓરિજિનલ જંગલ જોવું હોય તો આ ડુંગર ઉપર આપણે જોઈ શકીએ છીએ. પર્યાવરણની દ્રષ્ટિએ આ એનું મહત્વ છે. અને પર્યટનની દ્રષ્ટિએ આ ગામની આસપાસના જે 5-6 ગામના યુવાનો છે એ લગભગ રોજ અને તેમાં પણ વેકેશન દરમિયાન અહીંયા આવી અને આપણે જે રીતે ત્યાં સૃષ્ટિ આપણા ત્યાં કને આપણે જે રીતે યોગ પ્રાણાયામ કરીએ છીએ એમ અહીંયા કને મેં જોયેલું છે કે 100 જેટલા યુવાનો એક સાથે યોગને પ્રાણાયામ અહીંયા આવીને કરતા હોય. એટલે આ સ્થાનનું એ પણ મહત્વ છે. પાટીદાર સમાજના એક બેન સંત થઈ ગયા છે, એમનું નામ ભારતી દીદી છે. આમ તો સાઉથમાં વધારે હોય છે, એમનો આશ્રમ પણ છે સાઉથમાં. એમનો આશ્રમ ખાસ આ લાખાડી ડુંગરની તળેટીમાં આશ્રમ બનાવવામાં આવ્યો છે. આશ્રમની અંદર 200 થી 250 લોકો આરામથી રહી શકે, જમી શકે એવું રસોડું, વાસણો અને ગાદલાની વ્યવસ્થા છે. આપણે કદાચ કોઈ વાર એવો પ્રયત્ન કરીએ કે સમાજની કોઈ મિટિંગ હોય કે કોઈ કાર્યક્રમ હોય કે કોઈ આપણી સામાજિક મિટિંગ કરવી હોય તો અહીંયા સમાજના લોકો આપણને મંજૂરી આપે છે અને એ હોલની અંદર 200 થી 250 લોકો રહી શકે એવી વ્યવસ્થા આ તળેટીની અંદર અને ખૂબ સારો બગીચો અને સાથે સાથે 3 ઝૂંપડા બનાવ્યા છે, હટ્સ બનાવ્યા છે, આપણે કચ્છી ઝૂંપડા, કચ્છી ભૂંગા કહીએ. અને એ ભૂંગાની અંદર કોઈ વ્યક્તિને પર્સનલી કોઈ સંતને અથવા કોઈ વ્યક્તિગત કોઈને જો પોતાની તપ કરવું હોય, અનુષ્ઠાન કરવું હોય, અનુષ્ઠાન કરવા માટે એને એકલા રહેવું હોય તો એના માટેની ખાવા પીવાની અને રહેવાની વ્યવસ્થા પણ આ સમાજના લોકો કરે છે. દર વર્ષે આપણે સૌ જાણીએ છીએ કે કચ્છનો સૌથી છેલ્લો મેળો એ મોટા યક્ષનો મેળો હોય. સૌથી મોટો મેળો 3 દિવસ ચાલે. એ સૌથી મોટો મેળો આપણો યક્ષનો મેળો હોય. એ યક્ષના મેળાની શરૂઆતમાં યક્ષનો મેળો શરૂ થાય એના પહેલી ધજા એ આ ભીખુ ઋષિની ધજા ચડાવવામાં આવે. અહીંયા એની પેઢી થાય પછી જ યક્ષના મેળાનું ઉદ્ઘાટન થાય. આ એક પ્રથા વર્ષો સુધી, સેંકડો વર્ષોથી ચાલે છે અને સમાજના લોકો આ પ્રથાને ચલાવે છે. ખરેખર આવવા માટેના જે પગથિયા છે એ એટલા સરસ બનાવવામાં આવ્યા છે કે વૃદ્ધ વ્યક્તિ પણ આરામથી આ ડુંગર ઉપર આવી શકે અને આ પ્રકૃતિને માણી શકે. એવી જગ્યા બહુ નાની છે એટલે સેંકડો હજારો માણસો એક સાથે આ ડુંગર ઉપર ના આવી શકે, પણ નાના ગ્રુપની અંદર જો આ પ્રકૃતિને માણવા માટે અહીંયા આવવું હોય તો આરામથી આવી શકીએ છીએ. અત્યારે આપણે ખૂબ સરસ માહોલ, વાદળોની વચ્ચે ડુંગરની અંદર બેઠા છીએ અને એક અદ્ભુત આનંદ, પ્રકૃતિનો આનંદ એ આપણે સૌ લઈ રહ્યા છીએ. એની અંદર ઘણા મોટા ડુંગરો છે, ઊંચા ડુંગરો, મધ્યધારના ડુંગરો. આ મધ્યધાર છે, કચ્છની 3 ડુંગરોની ધારની આ મધ્યધાર છે અને મધ્યધારના ડુંગરો નો આ સેન્ટર છે. આ મધ્યધારની નો મધ્ય ડુંગર છે જે આ લાખાડી ડુંગર છે. અને આ ડુંગર ઉપરથી ઊભી અને જો વાતાવરણ ખુલ્લું હોય તો લગભગ વિથોડીઓ છે, પછી નનામો છે, દ્રબુઓ છે, કરગરી, આ બધા ડુંગરો, ચંદ્રુઓ પણ બહુ દૂર આવી જાય, પણ મોટાભાગના જે મધ્યધારના ડુંગરો છે એ ડુંગરોને આપણે જોઈ શકીએ છીએ. મને લાગે છે આટલી માહિતી પૂરતી છે. બહુ બધી ઘણી બધી માહિતી